રામ અવતારમાં શું કર્યું? પહેલા શોખવાળી કરી નાખીને પછી ગાજ્ય બેઠા. લંકા સુધી હાવ સફાઈ કરી નાખી, જેટલો ખરાબ હતો એ બધું કાઢી નાખ્યું. જેણે ઘરમાં વ્યવહાર કરવો હોય ને એને તે મંડળી બધું સાફ કરીને પછી ગાજ્ય બે. આ મંડળી હોતા જે એન્ટ્રી ઉપડાવી જશો ને એ કે ભાઈ જેદુનો વ્યવહાર કર્યો ને તેદું ટ્રેક્ટર લઈ આવ્યા, ધાબાવાળા મકાન કર્યા, પણ પૂછતો ખરો લોન કેટલી થઈ? આ રામે પેલા લોન ભરી દીધી બધી, હાવ શોખવાળી કરી અને પછી ગાદીએ બેઠા. એ સમયનો ગાળો મૂળ વાત. આ થોડુંક વચ્ચે હળવું એ કરું છું કે ભગતની વાહે પછી હાવ ગંભીરતા હાવ પણ થોડુંક આમ એ તો એના આત્મા રાજી થાય. હા, આત્મા પાછળ જેટલા રડો ને એટલો એ આત્મા દુઃખી થાય. આ સોખી વાત છે. કારણ કે હવે એ નરસિંહભાઈ નથી, એક દેવ છે. હા, જેણે હરવણું કર્યું છે એને ખબર હશે. એમાં એ બધી વિધિ આવે છે કે અત્યાર સુધી આપણે પિંડદાન કરીએ છીએ એ શું છે કે આ તમારું પિંડ જે હતું એ અમારા પિંડ હારે હતું, એ પિંડ આજ છૂટું પડ્યું છે અને આજ મારા ને તમારા સંબંધ જે શરીરના હતા એ પૂરા થાય છે. અને હે આત્મા, હવે તમે કૈલાસવાસ કરીને તમે દેવ થઈને તમારા કુટુંબ ઉપર કૃપા વરસાવજો. આખી વિધિનો અર્થ એ છે ભલામણ. જ્યાં પિંડદાનનું જે છે ને આપણે તર્પણ કરીએ છીએ બેઠા બેઠા, હરવણું જેને હાદી ભાષામાં કહીએ, એટલે એ હવે આપણા માટે ભગવાન છે, આપણા માટે દેવ છે. આપણે કહીએ ને અમારા વડીલ દેવ થઈ ગયા. અત્યાર સુધી માણસ હતા, હવે એનાથી આગળ દેવ થઈ ગયા. એટલે એની પાસે દેવની વાતો થોડી કરી લઈ. ભગવાન રામ ગાદીએ બેઠેલા છે અને હવે તો રામરાજ છે. દરેક રાજાઓ સંપીને રહે છે, દરેક સંતોના એટલા બધા યજ્ઞો ચાલે છે, દરેક પંડિતોને એમ કહેવાય કે એટલી વિદ્યાપીઠો એવી ચાલે છે. અને નારદજી રાજાઓને ભેગા કરીને સરસ મજાના પ્રવચનો આપે છે. એમાં એક જગ્યાએ નારદજી એવું પ્રવચન આપતા હતા અને એમાં નારદજીથી બોલાણું કે ભગવાન રામ કરતા રામનું નામ પણ મહાન છે. તમે રૂબરૂ ન જઈ શકો અયોધ્યા અને ન મળી શકો તો અહીં બેઠા બેઠા ખાલી નામ સ્મરણ કરશો તો એ પણ હવાયું છે. નામ મહાન છે કીધું, એમાં એક રાજા ઉભા થયા. નારદજી માફ કરજો, અત્યારે હાજર છે તો એ જ મહાન કહેવાય ને, એનું નામ થોડું મહાન કહેવાય. પણ મોટા માણસ હોય ને પછી બહુ વિરોધમાં ન પડે, ચર્ચામાં ન પડે કે સારું બેસી જાઓ તમને સારું લાગે. પણ એ રાજા નારદના મગજમાં બેસી ગયો. નારદની ઝપટે તો સડાય નહીં. એક દી રાજા એક નીકળ્યા એટલે નારદજી વચ્ચે પ્રગટ્યા કે મહારાજ કઈ બાજુ? કે સામા પહાડ ઉપર સંતોની એક સભા છે, એ સભા સાંભળવા જાઉં છું. તક કામ કરજો. આખર તો એ રાજાએ તે ગુરુ તરીકે જ માનતા હતા નારદને, એનું માનતા બધા. એટલે નારદજી કીધું મહારાજ એક કામ કરજો. શું? કે ત્યાં તમામ સંતોનું સન્માન કરજો, એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા, એને પગે ન લાગતા, કે જેવી આપની આજ્ઞા. ઓલા તમામ સંતોનું, ઋષિઓનું, મુનિઓનું બધાનું સન્માન કર્યું, પગે લાગ્યા. વિશ્વામિત્રની સામું ન જોયું. હવે એ ગાળામાં એ સમયમાં વિશ્વામિત્ર ને એક બીજા દુર્વાસા, આ બેની ઝપટે ન સડાય, સોતરા કાઢી નાખે. હવે આયા રાજાએ એને સન્માન ન કર્યું, અપમાન લાગ્યું વિશ્વામિત્રને. આન તપેલ ત્રાંબા જેવી એમ કહેવાય આખું થઈ ગઈ અને ન્યાલી નીકળી ગયા સભામાંથી અને સીધા અયોધ્યા. બપોરનો સમય હતો, અયોધ્યા પહોંચ્યા. ત્યાં ભગવાન રાઘવ છે હજી એમ કહેવાય બપોરે જમી અને પોતાના સ્વયં કક્ષમાં હજી થોડાક આડા પડખે થયેલા અને બાર વિશ્વામિત્ર આવ્યા, અતિ ક્રોધિત. રાઘવ ક્યાં છે? રામને બોલાવો. બાર લખન મહારાજ બેઠા છે, પગે લાગ્યા, ગુરુજીને પ્રણામ. ગુરુજી પધારો. પધારવું નથી, રાઘવને બોલાવો. રાઘવ ક્યાં છે? મહારાજ માફ કરજો, પોતાના સ્વયં કક્ષમાં હજી જઈને થોડોક લાંબુ પેન્ટ કર્યું છે, પણ આપને આપ બેસો, હું આપણે આપની સેવા કરવી છે. મારે સેવા નથી કરવી, રાઘવને બોલાવો. અવાજ સાંભળી રામ નીચે આવ્યા. ગુરુજીને પ્રણામ. તત્કાલ આવવાનું કારણ શું અને એટલા ક્રોધિત કેમ છો ગુરુજી? રાઘવ મને જવાબ આપો. જેનું મસ્તક સંતોને ઝૂકતું ન હોય, જે મસ્તક સંતોનું અપમાન કરતું હોય એનું શું કરવું પડે? એટલે ભગવાન રાઘવ, કારણ કે એ રઘુવંશ છે, કે ગુરુજી એનું ધડથી મસ્તક જુદું કરવું જોઈએ. મારા રાજમાં આવો અજડ માણસ ન ચાલે.
તો સાંભળ રાઘવ, એક રાજાએ મારું અપમાન કર્યું છે. ગુરુજી, તમારા ચરણોના સોગંદ ખાઈને કહું છું, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લઈને ઓલા રાજાને ખબર પડી. નારદની પાસે મળ્યા ગોતભાગ. નારદને મળ્યા. નારદ આમ કોઈને હલવાડી ન દેવાય. તમારા કહેવાથી મેં વિશ્વામિત્રનું વંદન ના કર્યા અને મને આવી ખબર પણ નહોતી કે તમે શું કરવા માંગો છો. અને રામે પ્રતિજ્ઞા લીધી, કાલે સૂર્ય અસ્ત થયા એટલે આપણું પૂરું થયું. કારણ કે રામ માલી જો રાવણને સટકી શક્યો હોય તો હું કઈ વાડીનો મૂળો. નારદ દાંત કાઢે, ઓલો તળી વાર કે દાંત હું કાઢું, અહીંયા કાગડાનો જીવ જાય ને, આમ તો ડેડકાનો જીવ જાય, પણ મારા નારદને કાગડા ન કહી શકાય. ચિંતા કરો રાજા, એક કામ કરો, હામો પહાડ છે ને, હા, એમાં એક ગુફા છે. એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે, એને શરણે વ્યા જાઓ, રસ્તો થઈ જશે. પણ કોણે પ્રતિજ્ઞા લીધી હમણાં ન કહેતા. ત્યાં માં અંજની બેઠા બેઠા ભજન કરે છે. મહારાજા ગયા ત્યાં, માના ચરણોમાં પીડ્યા, માં બચાવો, ત્રાહીમાં આમ શરણાગત છું, તારા શરણે આવ્યો છું, તકલીફ છે, મને આશરો આપો બસ. કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એક રાજા મને મારી નાખશે, પ્રતિજ્ઞા લઈ લીધી. કે પણ તું અંજનીને આશરે આવ્યો છો, તારે ચિંતા કરવાની ન હોય, જાઓ સામે બેસી જાઓ ઓલા ખૂણામાં, હમણાં મારો દીકરો આવે ને એટલે બધું કહું. ભગવાન હનુમાનજી રોજ માં અંજનીની સેવા કરવા આવે. માં અંજનીને વંદન કર્યા હનુમાનજીએ. હનુમંત, આજ બેટા સેવા બીજી કાંઈ નથી, પણ એક આપણે આશરે એક રાજા આવ્યો છે. મેં એને વચન આપી દીધું કે મારો દીકરો આવે તું નિર્ભય છો. કાલે એક રાજાને સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખવાના છે અને બેટા તારે બચાવવાના છે. અને હનુમાન માં અંજનીને પગે લાગીને એટલું કીધું કે માં તારો હુકમ મારા મસ્તક ઉપર, અને એનો જો વાળ વાકો થવા દઉં તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે. શું આ દેશની કથાઓ છે સાહેબ. જાઓ રાજા બેઠો છે. હનુમાનજીને કીધું કોણ નામ દે, તારે ક્યાં જવાની જરૂર નથી, આગળ પૂંછડે બાંધીને ફેરવીને હેઠો પાડીને ફાળી નાખું. માને તો મનાવી લો, બાકી ન માને તો ચિંતા ન કરતો. કોણ છે બોલ. એ કે ઈ ન પૂછો તો સારું, મને કાલે હાથ સુધી અહીંયા રાખો, બીજું કાંઈ નહીં. કે પણ નામ તો દે. કે પણ ગોટાળો થાય. ગોટાળો તે કરી જ નાખ્યો, લેવા દેવા ગયો નહીં, આંખની ઓળખાઈને અહીંયા ઠેઠ વહી આવ્યો માં સુધી. અમે રામની સેવા કરવા જઈને છે, તમારી જેવા ઘુઘાવની નહીં. પણ હવે બાએ કીધું છે માં, એટલે મેં મારા ઈષ્ટદેવના સોગંદ ખાઈ લીધા. નામ દે ને તું. એ કે અવધપતિ. હનુમાનજી માં પાસે ગયા. બા, હા હનુમાન. પૂછતા તો હોવ કોણ છે, આ નકુસા માંગણી કહેવાય કે નહીં, લેવા દેવા વગર. શું થયું બેટા? કાંઈ નહીં, કાંઈ કાંઈ, એ બધું થઈ જાય. હવે તમે કહી જ દીધું, પછી ક્યાં કરવા. રાજાને કીધું જાય ઘર ભેગો જાતા રાજમાં જા, બધું થઈ જાય, નીકળ. તો એડ્યા આવો ખબ ખબાય ઘરમાં ગો નાખી તમે લેવા. હવે બાને કહેવું કેમ મારે કે આને પ્રત્યે આને મારો આ છે. રાજાને રાજમાં મોકલી દીધા. હનુમાનજી આવે છે અયોધ્યા. ભગવાન રામ અને લક્ષ્મણ બેઠા છે એટલે વંદન કર્યા. પછી લક્ષ્મણજીને કીધું કે તમે ઘડીક વડીલ બહાર જાઓ ને, અમારે થોડીક અંગત વાત કરવી છે. હવે આખા જીવનમાં અંગત વાત કોઈ દી આવી જ નહોતી. અંગત હતો તોય નહોતી વાત આવી. લક્ષ્મણને થયું કે આ કંઈક ગોટાળાવાળી વાત હોય, નકર મને બહાર કાઢે નહીં. કારણ કે આને બહાર કાઢવાનું કારણ શું છે કે આ તો જલત પ્યાલો હતા ને લખનજી, આવી વાત કરાય અને જવા ગયો એવું કહેવાય એની મોઢે. લક્ષ્મણજી બહાર તો વહી ગયા, પણ દરવાજે કાન દઈને ઉભા રહ્યા. શું અંદર વાત આવી સાંભળવું તો છે, કારણ કે શેષ છે. પ્રભુ, હા હનુમંત, આજ કાંઈક પ્રતિજ્ઞા જેવું કાંઈ લેવાનું? તને કોણે કીધું કે આ તો કહું છું.
એવું હોય તો અમને હોપી દેવાય, એમાં તમારે શું પ્રતિજ્ઞાઓ લેવાની હોય? પેલા સારું લગાડ્યું હનુમાન, કારણ કે બુદ્ધિમતાઓ વરિષ્ઠમ છે, બુદ્ધિનો ભંડાર છે કે ના હનુમંત, એમાં કઈ ફેરફાર ન થાય ને કોઈને સોંપવાનું ન હોય. અને આ તો રઘુકુળનું ખોરડું છે, એકવાર વચન મોઢામાં બોલ નીકળી ગયું પછી આમ કાંઈ ફેરફાર થાય એવું મોટો બાપુ ખરું? કાંઈ પ્રભુ કાંઈ ફેરફાર કરીએ કે એમાં? એટલું બોલ્યા ને તો લખમણ બાણું ખેડવી લે. એટલે ભાઈ મને ખબર હતી તું કંઈક ગોટાળો કરવાનો. ગુરુની હાજરીમાં ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા છે. કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં છે. તો પ્રભુ હું જાઉં. રામ બોલે પેલા લક્ષ્મણ કીધું આ નીકળો નીકળો, ખોટું ફાડું મારવા નહીં આવવાનું, જે થતું હોય જ થાય. ઓલો સીધો રાજાને રાજમાં રાજાને કીધું કે મુઠ્ઠી ઓળાયો ભગાયો, તારો બાપ મૂકવાનો ના. હનુમાનજી લઈને નીકળી ગયા ઘોર જંગલમાં કે હવે શું રસ્તો? એક જ રસ્તો. શું? એના ને એના નામનું સ્મરણ. હનુમાનજીએ પાછળ પૂછનું ફીંડલું બનાવી નાખ્યું ગોળ ગોળ અને એમાં દીધો અને અહીંયા આખ્યું બાપુ બંધ થઈ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. એનું ભજન બતાવી શકે, એનું નામ બતાવી શકે, એના નામ સિવાય હવે કોઈ આધાર નથી. ઘટના એવી ઘટે છે, બે જણા ભગવાનના ભજનમાં તલીન બને છે. એક ભાવથી બને છે અને એક ભયથી બને છે. ભયથી નથી કે ન હોય તો માણસ કરતો. એક તો કાંઈ તાણ ન હોય મારા નાથે એવું આપ્યું છે, હવે હાલ ઘડીક ભગવાનનું નામ લઈ લો. આ બધું મળ્યા પછી આ વિચારવામાં આવે ત્યારે માનવાનું પરમાત્માની પરમ કૃપા. એક ભાવથી ભજન થાય છે અને બીજું ભયથી ભજન થાય છે. અહીંયા ભય અને ભાવ બે ભેગો થયો છે. હનુમાનમાં ભાવ ફેર્યો છે અને રાજામાં ભય ફેર્યો છે, અને ભાવ અને ભય બંનેથી જે ભજન ઉગડ્યું ભાઈઓ. રઘુપતિ રાઘવ રાજા મોનો પણ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. વગડતા વગડતા ગાતું જાઓ, સમમાં ભેગા રહી. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એવું ઘટે છે. સતરંગી સેના લઈને ભગવાન રાઘવી રાજાના
રાજમાં એમ કહેવાય ત્રાટકે છે. પણ ભગવાન રામ અને લક્ષ્મણ જેમ કહેવાય પોતાની ફોજ લઈ અવધપતિ શતરંગી સેના લઈ અને જ્યાં આવે છે તો નથી રાજા નથી સેના. અને ભગવાન રામ કહે છે કે હનુમાન લખન તપાસ કરો. અને લખન મહારાજ એમ કહેવાય છે કે રાજભવનમાં જાય છે. પૂછે છે ક્યાં છે તમારો મહારાજા? કે પ્રભુ ખબર નહીં, રાતે એક વાનર લઈને વયો ગયો છે. વાનર લઈને વયો ગયો કીધું. એક તો શેષ નારાયણ નો અવતાર હતી, ક્રોધમાં હતા. ક્રોધ વ્યાપો ભાઈઓ આવીને ભગવાન રામ ને મળ્યા. ગગલાબાગ લ્યો, આ તમારો હનુમાન લઈને વયો ગયો તમારા દુશ્મન ને ગોતો હવે. અરે લખન, તું શેષ નારાયણ છો, તારી ફાઈન ઉપર આખી પૃથ્વી ઊભી છે. ખાલી નજર તો ફેરવ ક્યાં બેઠા એટલે ખબર પડી જાય. એમાં આપણે ક્યાં ગોતવાની જરૂર છે? શાંત કર્યા થોડા. હર જાણે નજર ફેરવી તો ઘોર જંગલ ની અંદર હનુમાનજી બેઠા છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ આખી ફોજ લઈ અને હનુમાનજી ને સામે એમ કહેવાય કે રાઘવ પોતે ઉભા રહ્યા. પણ રામ હાકલા મારે છે, હનુમાન એ હનુમાન. પણ આની તો આંખો બંધ છે, હૃદયમાં રામ બેહી ગયો છે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જેનું ભજન કરે છે એનો અવાજ નથી સંભળાતો. જો આનું ભજન, આ ભજન કદાચ જેનું ભજન કરતા ભગવાન આવી ગયા હોય ને, નહીં મારે તો તારા નામ મારે છે, તું આવે ન આવે મારે કોઈ લેના દેના નથી. રામ રાડ્યું ના કરજો આમ હવે. મારો દુશ્મન આપી દે. બીજી વાત, હે હનુમાન તને કહું છું મારો દુશ્મન આપી દે. પણ આયા તો એક જ વાત, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પૂછ જે વિકરેલું છે અંદર રાજા થરથર થરથર કાપે છે. પૂછમાલી છે જ લીટીમાલી આમ તેડીમાલી જોવે છે. અને રાઘવની તપેલ ત્રાંબા જેવી આખું જોયું તો રાજાના ગાત્રો ગળી ગયા. હાય હાય હાય, આ મૂકવાનો નથી આ. પણ હનુમાનજીને તો એ ખબર નથી કોણ અવાજ કરે છે. એક વાર, બે વાર ને ત્રીજી વાર કીધું. હનુમાન છેલ્લી વાર કહું છું. પણ હનુમાનજીની આંખ ખુલી નહીં. આન ભગવાન રાઘવ એમ કહે ગતિ ક્રોધમાં આવી ખંભામાં લઈ ધનુષ ઉપાડ્યું, માથામાં લઈ તીર લઈને ઠે 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 કરતું એમ કહેવાય કે રામે જ્યાં બાણ છોડ્યું. હવે રામના બાણને કોઈના બાપની દેવળ નથી કે એનો સામનો કરી શકે. પણ જેવું રામનું બાણ જાય તો સામું રામનું નામ આવે. બાણને અર્જુન કહે બાણ ઉપર બાણ, બાણ ઉપર આયે રામનું બાણ, હવે રામનું નામ, હવે રામનું બાણ, હવે રામનું નામ. લંકાની ધરતીમાં રાવણ મારવામાં પરસેવો નહોતો મળ્યો એટલો આજ રામને પરસેવાના ટીપા મળ્યા. પેલો હાય હાય આનો મારું બાણ પોતે કેમ નહીં. પણ રાઘવની આ પરિસ્થિતિ જોઈ લખનથી કેમ જોયું જાય. એને થયું કે આ મારો બાપ અગલાનો છે. તો એક બાજુ રામ અને રામનું નામ લડાઈ કરે છે હામ હામું. એટલે થોડાક લખન મહારાજ આમ જુદા આવી ગયા. ત્રાહા થઈ અને શેષ નારાયણે જેમ કહેવાય કે બાણ છોડ્યું અને ફડાક કરતો એમ કહેવાય કે હનુમાનની છાતીમાં બાપુ લાગ્યું. હનુમાનની છાતીમાં મૂર્છિત થઈ ગયા રામ. રૂપક કેવું થયું? લંકાના મેદાનમાં રામનો ખોળો છે, નારાયણનો ખોળો છે, ઓહો, અને શેષ ભૂતો છે. જો આમ બદલી થઈ જાય. નહીતર તો કાયમ શેષના આસનમાં નારાયણ સુવા વાળો છે. પણ આજ શેષ બહુ રાજી થયા છે. જો આમે ભગવાન દુખી છે. લક્ષ્મણ ખોળામાં સૂતા છે, રોડે છે. આજ નારાયણ કે અવતાર લીધા પછી આજ પહેલી વાર નારાયણ મારા ખોળામાં આવી રહ્યો છે. અને આમ ધીરે 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 જ આમ કહેવાય હજી રાઘવ ઢળે છે અને તા તો ખોળામાં લખન લે છે. ધીરે ધીરે આંગળા મેળ્યા ફરવા થાય અને સામે કાંઈ ખબર જ નથી. એ શ્રી રામ જય રામ જય
જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. બાપુ ઘટના એવી ઘટે, થોડીક વાર થઈ ભગવાન રામ ધીરે ધીરે આંખું ખોલી અને આમ જ્યાં નજર કરી તો હનુમાનની છાતીમાં ધ્રાગાગ 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 લોહીની ધારાઓ નીકળે છે. અને આજ રામ ગાંડો બન્યો, દોટ દીધી હનુમાનની અહીંયા હનુમાનને કાંઈ ખબર નથી, કારણ કે એ તો લાગ્યું હોય એ બેભાન થાય ને, કારણ કે હનુમાનના હૃદયમાં રામ બેઠો છે, એને ક્યાં ચિંતા, એટલે જ રામને મૂર્છા આવે ને. લાગ્યું હનુમાનને પણ મૂર્છિત રામ થયા, બેઠા થયા, દોડ દીધી, બાણ ખેંચ્યું, તીર ખેંચી લીધું અને ઘા ઉપર બાપુ હાથ મૂકી દીધો. મને વેમ પડે છે, લોહી નીકળે છે એ હાટું નહીં હો, આ ગામ જોઈ ન જાય કે આના હૃદયમાં હું બેઠો છું, એટલે ચિરાઈ ગયું ને હૃદય, એમાં રામ બેઠો. જો સાહેબ ભરોસો હોય ને, ભરોસો એને જેવું એક નથી. એ વાત પછી લઈ લઉં, પણ આ પેલા વાત આ માહોલ એ પણ રહેવા દો. આ વાત હવે રામે હાથ રાખ્યો છે અને રામનો જો હનુમાનજી રામનું ભજન કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય. હવે રામ રામ હવે હનુમાનનું ભજન કરે. જય હનુમાન જ્ઞાન સાગર જય હનુમાન જ્ઞાન સાગર જય હનુમાન તારે ચિંતા કરવાની જરૂર નથી. રામ રસાયણ મારે પાસા સદા રઘુપતિ. તને લાગ્યું કે તારે દવાની જરૂર નથી, રાસણ એટલે દવા. રામ રસાયણ મારે પાસા સદા રઘુપતિ. રામનો હાથ ફરતો હતો ને, હવે આંખ ખુલ્યો. પ્રભુ હવે જ્યાં સુધી તારો ઘા ન રૂજાય ત્યાં સુધી રાઘવ હાથ ફેરવ્યા કરશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ રામ. આયા બરોબર એમ કે ભાઈ ખામ હામી નહીં જ સમાધિ બાપુ લાગી ગઈ. આયા હનુમાન રામ રામ રામ, આયા રામ હનુમંત હનુમંત હનુમંત, અને બે ને હામ હામી સમાધિ લાગી, ઘા રૂજાઈ ગયો. હનુમાનની આંખ ખુલી ગઈ અને આનો હાથ ફરતો જે બંધ નથી થતો, એટલે ઓલો રાજા જે વાહ હતો ને એને સડપ દિન ઉપાડી અને ખોળામાં બેહાડી દીધો. અને હવે શું ઘટના ઘટે છે, હનુમાન થોડાક આમ હર્યા એટલે હાથ જે હતો ને છાતી ઉપર એ ઓલાના માથા ઉપર આવી ગયો. અને ઓલાના માથા ઉપર મળ્યો હાથ ફરવા. જેવો એના માથા ઉપર, રાજાના માથા ઉપર રામનો હાથ ફરવા મળ્યો, સડપ દિન હાથ પકડી લીધો. રામને આંખ ખુલી ગઈ. હનુમાન હા પ્રભુ, હવે મને એ કહો, જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં બીજું કોણ મારીએ કે એ મને કહીશ? હજી રાઘવ બોલે ન બોલે એમાં વિશ્વામિત્ર નારદ આવી ગયા. વિશ્વામિત્રને આવતા જોયા એટલે હનુમાને ધડ દઈને રાજાને કીધું, બોલો બાપુ આવ્યો, એના ચરણમાં તારું મસ્તક નાખી દે, દોટ દે. અને આ કાળ તો ભાળી ગયો છો ભાઈ, ઓલા પૂછડા તેડીમાં લઈ જોતા તક રામની કેવી ભ્રુકુટી ફરે છે, એટલે રાજાએ ગડગડતી દોડ દઈ અને સીધું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં. એટલે નારદજીએ કીધું વિશ્વામિત્રને કે રામની પ્રતિજ્ઞા પૂરી થઈ. રામે કીધું હતું ને કાલ સૂર્ય અત્યાચાર પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. જો એનું મસ્તક તમારા ચરણમાં આવી ગયું, હવે રાઘવને કહેવા આને ક્ષમા કરી દે. એટલે વિશ્વામિત્રએ કીધું કે રાઘવ ક્ષમા કરી દો ભાઈ, ક્ષમા કરી દો મારો બાપ. ક્ષમા કરી દીધો અને પછી તો એ બધું પૂરું થયું. પછી નિરાતે બધા બેઠા, થોડી કેમ
પછી બેઠા ને પછી લક્ષ્મણે ચા બનાવી. આમ હળવું કરું તો આમ જ કરાય ને, બીજું શું કરાય. હા, હનુમાને ફૂંકું મારી સુલામાં, કારણ કે પવન પુત્ર એની જેવી તો ફૂંક કોઈની નહીં. નિરાતે બેઠા. વિશ્વામિત્ર થોડોક ક્રોધ છે. રાજાને કીધું આ રામરાજ ચાલે છે તો ખબર છે ને, અને સતાવા અજડ અને સંતોની મજાક કરો છો, સંતોને અપમાન કરો છો, ત્યાં સત્સંગમાં જાઓ તો આવું ન થાય. તે રાજાએ કીધું કે બાપુ હાવ હાસું કહું, મને સત્સંગ વગેરે હાલતું જ નથી, અને આ બધું ઊભું સત્સંગમાંથી જ થયું છે. તો કોના સત્સંગમાં? એ નારદ બાપુ હવે તો કયો ડોહું ન કરે છે, આ કાંઈક ફરશે, બધું માઇન્ડ સમાધાન થયું. નારદ સામે વિશ્વામિત્ર જોવે છે. નારદ, આ ઋષિવર, આ મહર્ષિ, હાય હાય, શું બેયનો સંગમ હશે. રામ બેઠા હશે, હનુમાન બેઠા હશે, વિશ્વામિત્ર હશે, નારદ. કે હા, મેં કીધું હતું કે વિશ્વામિત્રનું અપમાન કરજો. મતલબ એટલો, આની મતિ ઠેકાણે લાવવા. સત્સંગમાં આવ્યા પછી સત્સંગ સ્વીકારે નહીં અને આવી દિશા થાય. કે શું ન સ્વીકાર્યું? કે મેં એમ કીધું કે રામ કરતા રામનું નામ મહાન છે. આ નહોતો માનતો. હવે પૂછો, હવે એ નામે જ બસાવ્યા હો, ધૂઈને જ બસાવ્યા, ને કે રામ ગોબો ઉપાડ લેવાનો હતો. રામનું નામ રામ સામે જો ટકરાઈ શકતું હોય તો આપણા કર્મ સાથે શું કામ ન ટકરાય? આપણા પાપ સામે શું કામ ન ટકરાય? બાકી રામ છે, ભરોસે રહેવાય.